નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેમંત વી ભટ્ટ. સ્વાગત છે આપ સૌનું આજના વિશેષ એપિસોડમાં. મિત્રો, આજના એપિસોડ વિશે વાત કરતા હું અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. આપની પાસે એક સુવર્ણ તક છે, તેના વિશે હું આજે આપને આ વિડીયોમાં જણાવવાનું છું, જેની આપે કદી કલ્પના નહીં કરી હોય કદાચ. આજના વિશેષ સમાચારમાં મુંબઈમાં વસતા ગુજરાતીઓ અને તેમાંય ઉત્તર મુંબઈના પરામાં રહેતા ભક્તોમાં એક આનંદની લહેર દોડી જશે. આ તકને હું સુવર્ણ તક એટલા માટે કહું છું કારણ કે આ મોસમમાં ભણતા બાળકોને હાલ વેકેશન છે, તેમજ બીજી બાજુ અતિ પાવન ચૈત્ર માસ છે. તો મિત્રો, હવે રહસ્ય વધારે લાંબુ નથી ચલાવતો. જો આપને આજની ખબર પસંદ આવે તો આ વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. તો મિત્રો, હું વાત કરી રહ્યો છું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આયોજનની. આ આયોજન દહીસરના આંગણે પિતૃ મોક્ષાર્થ તથા સ્વર્ગસ્થ ગૌ માતાના સ્મરણાર્થે શ્રી જલારામ ગૌ સેવા ગ્રુપ દહીસર તથા શ્રી જલારામ સત્સંગ મહિલા મંડળ દહીસર દ્વારા આયોજિત થઈ રહ્યું છે. કથાના સહ આયોજક આ પ્રમાણે છે: શ્રી કમલેશભાઈ ઉકાભાઈ જાદવ, શ્રી મોતીભાઈ દેસાઈ, શ્રી વંશી જૈન ગ્રુપ, શ્રી ગૌવંશ સેવા મિત્ર મંડળ, શ્રી મહાવીર જીવદયા ગ્રુપ તથા ઓમકાર ભજન મંડળ. સંપર્ક સૂત્ર આયોજકો આ પ્રમાણે છે: શ્રી સુરેશભાઈ હિંડોચા, શ્રી શૈલેષભાઈ દાવડા, શ્રી ગિરધરભાઈ રાયઠઠા, શ્રી ભરતકુમાર અમૃતલાલ રઘાણી, શ્રી રોમિતભાઈ લિંબાચિયા, શ્રી જીતલભાઈ રઘાણી, શ્રી કાલિદાસ રાયઠઠા, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ આહિર, પૂનમબેન રાયઠઠા, પ્રભાબેન રાઠોડ, ઉર્મિલાબેન જેઠવા, આરતીબેન વાળા તથા મનીષાબેન પટેલ. આયોજનની અન્ય વિગત આ મુજબ છે: કથાના મુખ્ય યજમાન છે એ જેમનું હૃદય ભક્તિથી છલકાય છે તેવા સરોજબેન ખીમજીભાઈ રાયઠઠા. વ્યાસપીઠે બેસીને કથાનું રસપાન કરાવશે ખ્યાતિ પ્રાપ્ત અને લોકલાડીલા એવા ડૉક્ટર ભરતભાઈ જોશી કાંદીવલીવાળા, કે જે પોતાની અલૌકિક શૈલીમાં જ્ઞાન ગંગાનો ધોધ વરસાવશે. આવા મહાપ્રસંગનો પ્રારંભ થશે સંવત 2081ના ચૈત્રવદ આઠમને તારીખ 21/4/2025 સોમવારે. મોટાભાગે કથાનો સમય રહેશે બપોરે 3 થી સાંજે 7 અને ત્યારબાદ પીરસાશે મહાપ્રસાદ. જ્યારે કે કથા વિરામનો દિવસ હશે સંવત 2081ના આસોવદ અમાસને તારીખ 27/4/2025 રવિવારે. આ મહાપ્રસંગમાં સહભાગી થઈ આપનું અનુદાન નોંધાવવા માંગતા હો તો સંપર્ક આ નંબર પર કરશો. કથાના પ્રસંગોની માહિતી આ મુજબ છે: પહેલું, દેવતા સ્થાપન પૂજન સોમવાર તારીખ 21/4/2025 સોમવારે સવારે 11 વાગે, પોથી યાત્રા તે જ દિવસે બપોરે 2:30 વાગે અને કથા પ્રારંભ બપોરે 3:30 વાગે. 2, તારીખ 22/4/2025 મંગળવારે કથાનો સમય રહેશે બપોરે 3 થી સાંજે 7, જેમાં શ્રી કપિલ ભગવાનના પ્રાગટ્યનો પ્રસંગ સાંજે 7 વાગે માણીશું. 3, તારીખ 23/4/2025 બુધવારે કથાનો સમય બપોરે 3 થી સાંજે 7, જેમાં સાંજે 7 વાગે શ્રી નરસિંહ ભગવાન પ્રાગટ્ય. 4, તારીખ 24/4/2025 ગુરુવારે કથાનો સમય બપોરે 3 થી સાંજે 7, જેમાં 3 પ્રસંગો આવરી લેવામાં આવશે. પહેલો પ્રસંગ શ્રી વામન ભગવાન પ્રાગટ્ય સાંજે 4:30 વાગે, બીજો પ્રસંગ શ્રી રામ ભગવાન પ્રાગટ્ય સાંજે 6 વાગે, ત્રીજો પ્રસંગ શ્રી કૃષ્ણ ભગવાન પ્રાગટ્ય સાંજે 7:30 વાગે. 5, તારીખ 25/4/2025 શુક્રવારે કથાનો સમય બપોરે 3 થી સાંજે 7, જેમાં સાંજે 6:30 વાગે ગોવર્ધન પૂજાનો લાભ લઈ શકીશું. 6, તારીખ 26/4/2025 કથાનો સમય બપોરે 3 થી સાંજે 7, જેમાં રૂકમણી વિવાહ સાંજે 6:30 વાગે. 7, તારીખ 27/4/2025 રવિવારે કથા વિરામ બપોરે 1:30 વાગે તથા દશાંશ યજ્ઞ બપોરે 3 થી સાંજે
6 સુધી. તો મિત્રો, આ રીતે આપ સુધી મેં સંપૂર્ણ માહિતી વિગતવાર પીરસવાનો ઉત્તમ પ્રયત્ન કર્યો છે. મિત્રો, આ વિડીયો આપ સુધી પહોંચે ત્યાં સુધી તારીખ 21/4/2025 ઘણી બધી નજીક આવી ગઈ છે. માટે આ વિશેષ એપિસોડને તાત્કાલિક વધુમાં વધુ શેર કરશો, જેથી આપણે વધુમાં વધુ ભક્તો સુધી આ માહિતી પહોંચાડી શકીએ. મિત્રો, જો સંજોગવશાત આ સ્થળ પર આપ હાજરી ના આપી શકો તો આપના સુધી જીવંત પ્રસારણ પહોંચાડવાની સુવિધા પણ આ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. માટે આ ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી લેશો તથા આ એપિસોડને લાઈક કરશો તથા કમેન્ટ કરશો. તો મિત્રો, આ સાથે મારું કર્મ પૂરું થાય છે અને હવે શરૂ થાય છે આપનું કર્મ. મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.